જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં અખરોટ લીધો છે. અખરોટ છે, સાથે કાજુ અને બદામ છે. તો અખરોટને હવે કેટલા અહીંયા મેં માપ આપને કહું તો અહીંયા મેં ત્રણેય સામગ્રી કાજુ, બદામ, અખરોટ 100 ગ્રામ અહીંયા મેં લીધા છે, બરાબર. અને ત્રણેયને સરખી રીતે અધકચડા ક્રશ કરી લેવાના મિક્સચરમાં. અધકચડા આવી રીતે જો પીસી નહીં લેવાનું. અને પછી ઘી પધરાવીને કઢાઈમાં એને સરખું જરાક રોસ્ટ કરી લેવાનું, ડ્રાય રોસ્ટ. હલકું, બહુ એકદમ ઘી વધારે નહીં કરવાનું, એમાં થોડુંક એવી રીતે શેકી લેવાનું. શેકીને પછી એને પાત્રમાં કાઢી લેવાનું. તો અહીંયા છે ને માપમાં મેં અડધો કિલો અંજીર લીધેલું છે. અડધો કિલો છે ને નાના નાના આવી રીતે ટૂંક કરી લેવાના છે. અને પછી એને જરાક એવું ઘી ગરમ કરીને પછી એને આપણે શેકી લેવાનું છે. કારણ કે શેકવાથી શું થશે, થોડુંક નરમ પડશે કારણ કે આમાં આપણે દૂધ કે ચાસણી કાંઈ જ નથી પધરાવવાનું. તો અડધો કિલો માપમાં છે. એને ગરમ થઈ જાય પછી આવી રીતે ભાખરી જેનાથી આપણે કરીએ એની ડટ્ટાથી આપણે એને થોડુંક એવું પ્રેસ કરવાનું, જેથી થોડાક પોચા પડી જાય. અને પછી એક મિક્સર જારમાં લઈને સાથે એમાં ખજૂર પધરાવી દેવાનું. મિક્સરનું જાર લઈને એમાં સાથે મેં 200 ગ્રામ ખજૂર લીધેલા છે. અને એને પીસી લેવાનું. પીસવાથી એક રસ ભૂકો થઈ જશે, નરમ પડશે ને એટલે પીસાઈ સરખું જશે. અને આ છે કદ્દુના બી, એટલે પમ્પકિન સીડ્સ જે કહેવાય છે ને, એ છે એ. તો આ વપરાય છે આપણી સામગ્રીમાં આવે છે એ. તો એ મેં અહીંયા ખાલી લીધું છે 50 ગ્રામ, વધારે નથી લીધું, 50 ગ્રામ જ લીધેલા છે મેં. એને બી આપણે ઘીમાં શેકી લેવાનું છે. પછી આ બધી સામગ્રીઓને આપણે ગોળ કે ચાસણી કે ખાંડ કંઈ સામગ્રી આપણે એમાં નથી વપરાવાની. ખાલી આપણે ખજૂર અને અંજીરની જ મીઠાશ માટે એનો જ ઉપયોગ કર્યો છે. તો થોડુંક વધારે પ્રમાણમાં અંજીર અને ખજૂર લેવાનું છે. અંજીર અડધો કિલો, ખજૂર 200 ગ્રામ. પછી એને પીસીને મિક્સ કરીને પછી ડ્રાયફ્રૂટ જે આપણે શેકી રાખ્યા છે એને આપણે એમાં પધરાવીને ફરી એને બંને હાથેથી એને મિક્સ કરી લઈએ. અને ફરી એને સરખી રીતે આપણે નાના કે મોટા આપણે જેવા નંગ વાળવા હોય આપણે નંગ વાળી શકો છો. તો અહીંયા આવી રીતે હું એક મીડિયમ સાઇઝના નંગ વાળી રહી છું. તો સરખી રીતે સરળતાથી વળાઈ પણ જશે કારણ કે આમાં બાઇન્ડિંગ માટે આપણે ખજૂરનો ઉપયોગ કર્યો છે. તો અહીં સુંદર રીતે આપજો. અહીંયા અંજીર મેવાના લાડુ આપણે ખૂબ સુંદર રીતે અહીં સિદ્ધ કર્યા. તો આવી રીતે જ આપણે બધા અંજીરના નંગ વાળી લઈએ, બધા લાડુ વાળી લઈએ. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપણે બધા નંગ અહીંયા બધા લાડુ આવી રીતે વાળી લઈએ. તો આપણે પ્રભુને સોહાય તેમ ખૂબ સુંદર અને એકદમ નૂતન સામગ્રી અંજીર મેવાના લાડુ અહીં સિદ્ધ કર્યા. આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.